જય શ્રી કૃષ્ણ બધાને. તો કેમ છો બધા? આશા કરું છું કે બધા મજામાં હશો. તો જો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું મોરીનું શાક. તો તમે જોઈ શકો છો કે તાજા અને ફ્રેશ આપણે મોરી 2-3 વખત ધોઈ અને સમા લીધી છે. એકદમ ઝીણા અને સમા લીધા છે ને કાચું શાક બનાવીશું. તો ગેસ ઉપર તપેલી મૂકી દીધી રાખવા. હવે આપણે નાખીશું તેમાં તેલ. શાક વઘારીશું એટલે તેલ થોડુંક વધારે જોશે. તો તેલ ગરમ થાય છે તો હવે આપણે તેમાં રાઈ, જીરું અને મરી નાખી દઈશું. તો જો ફ્રેન્ડ્સ, અહીંયા રાઈ જીરું પકડી ગયા છે. હવે રાખીશું થોડા માટે તેને ઢાંકી દઈશું. સારી રીતે હલાવી લઈશું. તેને થોડી વાર માટે ઢાંકી દઈશું. ત્યાં સુધી આપણે તમે જોઈ શકો છો કે લસણવાળી ચટણી રેડી કરી લઈએ શાકમાં નાખવા માટે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે અહીંયા લસણવાળી ચટણી આપણે રેડી કરી લીધી છે બધા મસાલા નાખીને. અને હવે આપણે બાજુના શાકને જોઈ લઈશું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આ શાકમાં આપણે બિલકુલ પાણીનો ઉપયોગ નહીં કરીને, અને મોરા પણ સરસ ધોઈ અને સમારીને સાવ કોરા હતા. પાણીનો જરા પણ ભાગ નહોતો એમાં. તો પણ એકદમ સરસ કાચું શાક થઈ જશે મોરીનું. અને કાચું શાક બહુ ટેસ્ટી બને છે. સ્વાદ એનો બમણો થઈ જાય છે કાચું શાક બનાવવામાં. બાફવાથી એના અંદર તત્વો નીકળી જાય છે બધા વિટામિન. આપણે કાચું શાક બનાવીશું. હવે ફરી આપણે તેને ઢાંકી દઈશું થોડી વાર માટે. તો ફ્રેન્ડ્સ, આપણા ઘરના બગીચાના તાજા મેથી અને ધાણા ફ્રેશ એકદમ જો. આ છે ઘરનું ફ્રૂટ ને આ છે આપણે બગીચાના રીંગણા. તમે જોઈ શકો છો બાજરિયા દેશી રીંગણા છે. આ છે કેળા આપણા ઝાડની. આ પપૈયું પણ આપણા ઝાડનું છે. તો ફ્રેન્ડ્સ, મસ્ત શાકભાજી ને ફ્રૂટ તાજા મળી રહે છે આપણાને. આપણા ઘર માટે જરૂર પ્રમાણે મહેનત કરીએ તો મળે છે ખાવા. અને અહીંયા જો શાક બને છે અત્યારે આપણું. ફરી આપણે એક વાર તેને જોઈ લઈશું. તો ચડીને સાવ જરાક થઈ ગયું છે. બહુ વાર નથી લાગતી શાકને ચડતા. જુઓ, એકદમ કલર બાફવાથી કલર એનો ઓલો થઈ જાય ને. આના કાચી વઘારે ને આમ કલર એકદમ મસ્ત રહે શાકનો. જો ફ્રેન્ડ્સ, જડે છે ત્યાં સુધી આપણે બાજુમાં બાજરીના રોટલા બનાવી લઈશું. જો ફ્રેન્ડ્સ, તાવડી મૂકી દીધી શકવા. ત્યાં સુધી આપણે રોટલો પણ બનાવી લઈશું. આવી રીતે આપણે પતલો અને મોટો રોટલો બનાવીશું. જો ક્યાંક આડોળો લાગતો હોય તો એને આવી રીતે આપણે સીધો કરી ગોળ બનાવી શકાય. જો પછી બે હથેળીની મદદથી આપણે
આમ ટીપી લઈ તો ગોળ અને મોટો પતલો રોટલો બનશે. તો જો ફ્રેન્ડ્સ, અહીંયા આપણો રોટલો બની ગયો છે. હવે નાખીશું તાવડીમાં. તો જો ફ્રેન્ડ્સ, અહીંયા સરસ આપણે મોરા છે ચડી ગયા છે. તો હવે આપણે છે ને તેમાં ચટણી નાખી દઈશું અને સરસ રીતે આપણે એને હલાવી લઈશું. જેથી કરીને લસણવાળી ચટણી છે એ શાકમાં સરસ સતળાઈ જાય, લસણ પણ બરાબર અંદર પાકી જાય, મસાલા લસણ બધું સરસ એક સરખું મિક્સ કરી દઈશું. જોઈ શકો છો ફ્રેન્ડ્સ, હજી આપણે તેને થોડી વાર માટે ચડવા દઈશું. જ્યારે તેલ છૂટું પડવા માંડશે ત્યારે આપણે ગેસ બંધ કરીશું. તો જો ફ્રેન્ડ્સ, આપણે રોટલાને લાવી લઈશું. જો ફ્રેન્ડ્સ, અહીંયા આપણે ગોળ પતલો અને મોટો રોટલો બનાવી લીધો છે અને સાથે અહીંયા આપણો તાવડીમાં પણ રોટલો જેવો સરસ બની તૈયાર થઈ ગયો છે, એકદમ ફૂલેલો. જોઈ શકો છો તમે ફ્રેન્ડ્સ, એકદમ ફૂલેલો રોટલો મસ્ત ગરમા ગરમ. અને હવે અહીંયા આપણે શાકને જોઈ લઈશું. તો જો ફ્રેન્ડ્સ, અહીંયા શાક બની ગયું છે અને સરસ હવે ઉપર તેલ ચમકે છે, તેલ વળી ગયું છે. એટલે આપણું શાક અત્યારે બનીને તૈયાર થઈ ગયું છે. મસાલા અને લસણની પેસ્ટ સરસ સતળાઈ ગઈ છે અને શાક હવે આપણું રેડી થઈ ગયું છે. તો ગેસને કરશું બંધ. તો જો ફ્રેન્ડ્સ, ગરમા ગરમ બાજરીના રોટલામાં ગાયનું દેશી ઘી લગાવીશું. ફ્રેન્ડ્સ જોઈ શકો છો, ગરમ ગરમ રોટલામાં ઘી ચોપડથી એકદમ મસ્ત સ્મેલ આવે. જો તાજો અહીંયા આપણો બીજો રોટલો બને છે. તો જો ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણો ગરમા ગરમ બાજરીનો ઘીવાળો રોટલો સાથે ગોળ અને મોરીનું શાક અને દહીં. તો ફ્રેન્ડ્સ, આશા છે કે તમને મારો આજનો વિડીયો ખૂબ ગમ્યો હશે. તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરવાનું ભૂલજો નહીં અને મારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ બધાને.